વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ ડ્રીમ બેબી ગર્ભ સંસ્કાર. ડ્રીમ બેબીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અન્નપ્રાશન સંસ્કાર વિશેની વિધિ માટેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે 5-6 માસનું થાય ત્યાં સુધી માતાના દૂધ પર જ જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે અને બાળકની તંદુરસ્તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. જેથી 6ઠ્ઠા માસ દરમિયાન અન્નપ્રાશન સંસ્કાર કરવાનું ગૃહ્ય સૂત્રોમાં અને આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તો આજે આપણે આ અન્નપ્રાશન સંસ્કારની વિધિ એ સંપૂર્ણ રીતે જોઈશું. સૌપ્રથમ આ વિધિ માટેની આવશ્યક સામગ્રી જોઈ લઈએ. તો ઈષ્ટદેવની મૂર્તિ, અન્નપૂર્ણા દેવીની મૂર્તિ, બાજોઠ, લાલ રૂમાલ, કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, અક્ષત, પુષ્પ, દર્પ, તુલસીના પાન, આ બધી જ વસ્તુઓ આપણે તૈયાર કરીશું. સાથે સાથે ઘીનો દીવો, આરતીની થાળી, દિવેટ, માચીસ, છાણ માટીનું મિશ્રણ, વિવિધ ધાન્યો 1 વાટકી, બધા ધાન્યો લઈ લઈશું. માટી 1 વાટકી લઈશું. દૂધ, દહીં, ઘી, મધ આ બધું 1-1 વાટકી લઈશું. ખીર, હવનકુંડ અને મોટો અથવા તો હવનકુંડ ન હોય તો મોટો માટીનો દીવો પણ લઈ શકાય. જવ અને ઘી આહુતિ માટે રાખીશું. જો હવનકુંડ આપની પાસે હોય તો સમિધા પણ લાવવા. પંચામૃત તૈયાર રાખવું બાળકના સ્નાન માટે. એક આસન બેસવા માટે, થાળી, વાટકી, ચમચી આ બધી જ વસ્તુઓ તૈયાર રાખવી. સાથે આપ જે પણ ડેકોરેશન કરવા માંગતા હોય એ પણ સુંદર રીતે સજાવી રાખો. હવે આપણે અન્નપ્રાશન સંસ્કાર માટેની પૂર્વ તૈયારી કરી લઈએ. સૌપ્રથમ આપણે જ્યાં અન્નપ્રાશન સંસ્કાર કરવાના છે તે ઘરની પવિત્ર જગ્યા પસંદ કરીશું. ત્યારબાદ છાણ માટીના મિશ્રણને 4 હાથના ચોરસમાં લીપવું. બરાબર આ લીપણના ભાગે બાજોઠનું સ્થાપન કરીશું. તેના પર લાલ રૂમાલ બિછાવી અક્ષતથી સાથીઓ કરી ઈષ્ટદેવ અને અન્નપૂર્ણા દેવીનું સ્થાપન કરીશું. બાજોઠના ફરતે વિવિધ ધાન્યો, માટી, દૂધ, દહીં, ઘી, મધ વગેરેને અલગ અલગ વાટકીમાં ભરી અને મૂકી દઈશું. ઈષ્ટદેવીની સમક્ષ બાજોઠ નીચે આહુતિ આપવાની છે તે હવનકુંડ અથવા તો માટીનું મોટું કોડિયું મૂકીશું. તેની આગળ એક આસન પાથરીશું. એક થાળીમાં કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, પુષ્પ, ખીર, તુલસીના પાન, દર્ભ આ બધી જ સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું. હવે આપણે અન્નપ્રાશનનો શુભ દિવસ નક્કી કરી આ દિવસે અન્નપ્રાશન સંસ્કારની વિધિ કરીશું. સૌપ્રથમ આપણે બાળકને પંચામૃતથી સ્નાન કરાવીશું. પંચામૃતથી સ્નાન કરાવતી વખતે આ શ્લોકની આપણે ગાન કરીશું. દધી સર્પી ધૃતમ ક્ષીરમ મધુ શર્કરયા અન્વિતમ પંચામૃતમ મયા નેતત સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતમ શ્રી કષાયમ જલમ ચેવ મધુ દૂધધૃતમ તથા પંચામૃતમ મયા દત્તમ ગૃહાણા મમ સુપ્રિયા. અર્થાત, હે દિવ્ય બાળક, હે પ્રભુના અંશ, આ સુગંધિત જળ, મધ, દૂધ, ઘી, સાકર, દહીં આ પદાર્થોથી બનેલું પંચામૃત હું તને અર્પણ કરું છું. કૃપા કરીને એનો સ્વીકાર કર અને હંમેશા પ્રસન્ન રહે એવા આશીષ આપું છું. પંચામૃતથી બાળકને સ્નાન કરાવ્યા બાદ સ્વચ્છ પાણી વડે સ્નાન કરાવીશું. ત્યારબાદ બાળકને સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરાવીશું.
બાળકને વસ્ત્રો પહેરાવતી વખતે અને તૈયાર કરતી વખતે આ શ્લોકનું ગાન કરીશું. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. અર્થાત હે બાળક, છે કુંદ, ફૂલો, ચંદ્ર અને હિમ જેવી ધવલ છે, જેણે શુભ વસ્ત્ર ધારણ કરેલા છે, જેના હાથમાં વીણા છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર દ્વારા પૂજિત છે, એવી સરસ્વતી દેવી તને જ્ઞાન, શુભતા અને પ્રકાશથી ભરપૂર જીવન આપે છે. આ રીતે બાળકને તૈયાર કર્યા બાદ માતા બાળકને પોતાના ખોળામાં લઈ આસન પર બેસી જઈશું. હવે આપણે આસન ઉપર બેસી અને ભગવાનને યાદ કરીશું. સૌ પ્રથમ ભગવાનનું મંગલાચરણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવતીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે અત્ર તત્ર સર્વત્ર શાંતિ થાય, આપણા બાળકના જીવનમાં શાંતિ રહે તેના માટે શાંતિ પાઠ કરીશું. હરિ ઓમ આદ્યો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. જતો યતઃ તસમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો વયન્ન પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાનિ પરાસુવ જગભદ્રં તન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. હવે આપણે તૈયાર કરેલ હવનકુંડ અથવા તો મોટા કોડિયામાં અગ્નિ પ્રજ્વલિત કરીશું. ત્યારબાદ તે અગ્નિમાં મંત્રોચ્ચારણ સાથે માતાએ ખીરની આહુતિ આપવી અને પિતાએ ઘીની આહુતિ આપવી અને પરિવારજનોએ જવતલની આહુતિ આપવી. યથા સુરાણામ અમૃતમ નાગેન્દ્રાણામ યથા સુધા તથા અન્નમ પ્રાણીનામ પ્રાણા અન્નં ચાહુ પ્રજાપતિ તદ ઉદ્ભવ ત્રિવર્ગ ચ લોકા ચેવ તથા યમી જુહોમિ તસ્માત તચ્ચ
अन्नम् अग्ने अमृत सुखोपग्नं प्रजापति अनुमन्यतां स्वाहा। અર્થાત જે રીતે દેવતાઓ માટે અમૃત હોય છે તથા શ્રેષ્ઠ હાથીઓ માટે સુધા હોય છે, તે રીતે પ્રાણીઓ માટે અન્ન હોય છે અને અન્નને જ પ્રજાપતિ કહે છે. જે રીતે આ ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ, કામ તથા લોકની ઉત્પત્તિ થાય છે, તે રીતે અન્નની પણ ઉત્પત્તિ થાય છે. માટે હે અગ્નિ, અમૃત સમાન સુખદાયક આ અન્નની તારામાં આહુતિ આપું છું. અને પ્રજાપતિ આ વાતનું અનુમોદન કરે છે. હવે અગ્નિમાં આહુતિ આપતા વધેલી ખીરમાંથી બાળકના મુખમાં આપણે 3 વાર અથવા તો 5 વાર આ પ્રસાદી અર્પણ કરીશું અને અન્નપ્રાશન કરીશું. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત अन्नाद्रव प्रजाः अन्नं ब्रह्म भवत्ताद मम बालस्य आयुष्यं बलं वीर्यं विद्यां देहि. અર્થાત અન્ન બ્રહ્મ સમાન છે. અન્નથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ અન્ન બ્રહ્મરૂપ બનીને મારા બાળકને દીર્ઘ આયુષ્ય, બળ, શૌર્ય અને જ્ઞાન આપે છે. આ રીતે અન્નપ્રાશન સંસ્કારની વિધિ કર્યા બાદ અંતમાં બાળકની બધી ઇન્દ્રિયોને સંતોષવા પિતા એક કોળિયો ખીર બાળકને હંત શબ્દના ઉચ્ચાર સાથે જમાડશે અને ત્યારબાદ ઉપસ્થિત દરેક લોકોને પ્રસાદ અર્પણ કરી આ સંસ્કારની સમાપ્તિ કરીશું. અંતમાં બાળક અને માતા પિતા વડીલોના આશીર્વાદ ગ્રહણ કરશે. તો આ રીતે અન્નપ્રાશન સંસ્કારની વિધિ આપણે સંપૂર્ણ કરી.